144 ડેપ્યુટી કલેક્ટરની બદલી વચ્ચે માત્ર એક જ નામની ચર્ચા થઈ રહી છે, ડેપ્યુટી કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણા સાહેબ. પદ તો આવતા અને જતા રહે છે, પરંતુ કામ એવું કરો કે લોકો હંમેશા યાદ કરે અને કહે કે આવા કોઈ અધિકારી હતા. 144 ડેપ્યુટી કલેક્ટર શ્રીની બદલી હમણાં તાજેતરમાં થઈ, પરંતુ દરેક જગ્યાએ સોશિયલ મીડિયામાં માત્ર એક જ નામ ચર્ચામાં છે. એ નામ છે ડેપ્યુટી કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણા સાહેબ. મારું માનવું છે કે કોઈ પણ પદ માત્ર પદ સુધી, નોકરી સુધી સીમિત ના રહેવું જોઈએ. જે પદ પર બિરાજમાન થયા છો તે પદ પ્રત્યેની ગરિમા, સિદ્ધાંતો, ન્યાય, પ્રમાણિકતા, જનહિત માટેના કાર્યો એવું નામ કરો, એવું નામ કમાવો કે લોકો હંમેશા યાદ કરે અને કહે કે આવા પણ કોઈક અધિકારી હતા. આજે જે સોશિયલ મીડિયામાં એચ.ટી. મકવાણા સાહેબનું જે નામ આટલું ફરી રહ્યું છે, આટલી ચર્ચાનો વિષય બની ગયું છે, એ એમના કામ બોલે છે. લોકો પ્રત્યેની પોતાની નિષ્ઠા, પોતાની જે જવાબદારી છે, પોતે જે હોદ્દા પર બેઠા છે એના પ્રત્યેના પોતાના જે કાર્યો છે, ભૂમિકા છે, એની પ્રત્યેની પૂરી પ્રમાણિકતા, એમણે જે ખરેખર નિષ્ઠાથી કામ કર્યું છે એના કારણે આજે એ આટલો ચર્ચાનો વિષય બન્યા છે. નહીંતર 144 ડેપ્યુટી કલેક્ટર શ્રીઓ હોય અને માત્ર સોશિયલ મીડિયામાં આ એક જ નામ ગુંજતું હોય તો ખરેખર એ કામ બોલે છે, લોકોનો એક અધિકારી પ્રત્યેનો વિશ્વાસ બોલે છે. ડેપ્યુટી કલેક્ટર શ્રી એચ.સી. મકવાણા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. તેઓ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય.